ગાઈસ, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. વાગ્યા છે સવારના 10:30 ને આયા રેનકોટ પહેરાય છે, બાબલા જાદુગર બને છે અને આયા મમ્મી કપડા ઘડી કરે છે. આજે વરસાદ છે જોરદાર. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અને અહીંયા મારો અવાજ તો નહીં આવતો હોય, બહારથી વરસાદનો જ અવાજ આવતો હોય છે. અને ભગવાન એટલા મહેરબાન થઈ ગયા છે કે એની વાત જવા દો. 2 દિવસ એટલું સરસ વાતાવરણ હતું તો એમ થયું કે હવે વરસાદ ગયો, હવે નહીં આવે. હવે શાંતિ. 3 દિવસથી પાછો ચાલુ થઈ ગયો છે અને અત્યારે તમે જુઓ ને તો આમ ધોધમાર વરસાદ પડે છે કે એનો કોઈ સીમા જ નથી. આમ તો જુઓ સીમા વરસાદ પડે છે. અને જાવું જ નથી, હે? વરસાદ તો જાવું જ નથી ઘરે. અરે પણ ભર ચોમાસા વરસાદ હોય ને એવો વરસાદ અત્યારે પડે છે. દિવાળીના ફટાકડા ફૂટી જવાના. તમે પણ જાઓ. રીલ્સ જોઈતી એક બેન છે ને ગરબા રમતા અંબા વો તો રમીએ તો એનો વર અંદરથી છત્રી લે આંબાલાલા તો રમીએ તો ઓલી કે માતાજીના નવરાત્રી આવે છે ગરબા રમવાના, આંબાલાલને નથી બોલાવવાના. તો ઓલો કે ખબર કે આંબાલાલે કીધું છે કે હું આ વરસાદ આવશે એટલે તો ઓલી કે તો શું કરવાનું? તો કે આંબાલાલે કીધું છે આ વર્ષે નાવાનું ને નીચોવાનું કામ કરવાનું છે. એટલે ટાંગુના ઘરમાં બેસી ભગવાનના નામ લેજો, બહાર કે જવાનું છે નહીં એમ. અને આંબાલાલે કીધું જ તું કે આ ચંદ્રગ્રહણ જે છે ને એનો અસર નવરાત્રી સુધી રહેવાની છે. એટલે વરસાદ આવશે. એટલે કાંઈ બી એમ એનો તો રહે જ ને એની અસર. એટલું ચંદ્રગ્રહણ ભારે હતું એટલે એની અસર એટલી રહેશે નવરાત્રી સુધી. અને હજુ ઓક્ટોબર મહિના સુધી વરસાદ બતાવે. માર્ચ મહિનાનો ચાલુ થયો છે મુંબઈની અંદર. માર્ચ મહિનાથી વરસાદ ચાલુ. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને આ સપ્ટેમ્બર 7 મહિના તો થયા. હજી ઓક્ટોબરમાં વરસાદ બતાવે છે. અડધું વરસ તો વરસાદ જ આવ્યો. 2 ઋતુ વહી ગઈ વરસાદમાં. આજની તો પાછી જોરદાર આગાહી છે. ત્રણ શહેરમાં તો બહુ પડવાનું છે. થઈ છે હાલો, હવે ના તો નહીં પડાય એટલે વરસાદ હોય જાય. એને જો પણ કૂતરાની પ્રસાદી. એને તો જો વાગી ગયા છે સાંજના 5 અને આજે પપ્પા વેલા ઘરે આવી ગયા છે સાઈડ ઉપરથી. ગુડ ઇવનિંગ. આજ કેમ જલ્દી વહી આવ્યા? વરસાદ છે એટલે? વરસાદ है, मौसम भारी है. મોસમ ભારી. કેમ તમે ઉપાડવા ગયા હતા મોસમ ને? मौसम बहुत भारी है भाई. तुम लोगों को किसी को पता है हमारे घर में ऐसा न्यूज़ आया है कि मौसम बहुत भारी है. કેટલા કિલો વજન થયો? अंबालाल ने आगाही किया था कि देख बहुत सकते हो बाल कितना भारी. બારિશ તો ચલા ગયા. 4:30 વાગ્યામાં તો જોવો અંધારો. 4:30? દિવસ જ આવું. 4-5 દિવસથી ક્યાં તો સૂર્ય જ નથી જોયો. હા, સૂર્ય જ નથી જોયો. સૂર્ય જોવો છે હા, એની ઘરે સૂર્યો. આ ઠેઠ કોણ છે હવે? તો આપણે કઈક નાસ્તો કરવાનો છે. કઈક પડ્યું? શું પડ્યું? અવાજ આવ્યો. હાલી હાલી હું નાસ્તો કરો? જલેબી ફાફડા જ છે, બીજું કાંઈ નથી. ગયા. ભેળ બને એવું કાંઈ નથી. જરાક ભેળ બનશે પપ્પા. જરા જરાક જ છે ભેળ બને એવું. લઈ આવાય ને નાસ્તો. લઈ આવી દે પપ્પાને સૂકી ભેળ. દઈ દો હું સૂકી ભેળ બનાવી દો. શું છે? ઓલા ચણા મસાલા પડ્યા છે, બનાવી દો. ભજીયા બનાવી દો. એ હાલે. ને જો હા નક્કી કરી દે. ના અહીંયા અમારે ઘાઘરો જ સિવાય છે. હે ઘાઘરો જ સિવાય 2 દી બોલો થયા. કયો? એક પૂરો થયો જો ને. અધૂરો તો ઈ ઊંચો કર. પપ્પાને કે ઊંચો કરે જો. ઊંચો કરાય પપ્પા. લાઈટ કઈ ઓહ. અંધારે અંધારે હું બ્લોગ ઉતારે. લાઈટ અહીંયા હતી એટલામાં જ ઉતારો હતો એટલે મેં કઈ ચાલુ ન કરી. ઘાઘરા બનાયા હે જોરદાર. તમારે કોઈને સીવડાવવું હોય તો આવી જાજો, ઓર્ડર લઈશું. હવે કેમ લાગે છે?
पूछो तो करो तुम। ये देखो उनकी इतना घेर बनाया, अभी तो आधा ही घेर खुला है। જેનું હોય છે એ ઉપાડીને થાકી જવાનું છે. અને આ બીજો અહીંયા ચાલુ જ. આમાં છે 11 મીટરનો ઘેર છે. આ પેચ લગાડ્યા કે લગાડ્યા ઈ. આમાં એક સિલાઈ ખુલ્લી છે. ક્યાં સાઈડમાં ઉતરી ગયું હોય હાલે. ઈ હાલે એટલું. ત્યાં કોણ ત્યાં હાથ નાખીને જોવાનું સિલાઈ ખુલ્લી છે તો ખીચું થઈ ગયું આવી ગઈ. હા, પછી ખુલ્લું હોય એમાં બીજી સિલાઈ હોય. એમ નહીં ત્યાં ચાવી મૂકીને આમ આટો ફેરે ને ચાવી ઉડીને પેક માથામાં આવી ગઈ તો એવું છે. અને હજુ અમારે એક છોટીઓ ગયો છે કોલેજમાં, તો ઈ હજુ આવ્યો નથી. ઓહ, અને મોટીઓ જાય છે આજે જીમમાં. વરસાદનું વાતાવરણ છે એટલે ક્યાંય જવાય એવું જ નથી. ઘરની બહાર વરસાદે તો મેર કરી દીધી છે. વરસાદે એમ હવે કીધું વરસાદે લોકડાઉન લગાડી દીધું જ બધાય. વરસાદે લોકડાઉન જેવું જ કરી નાખ્યું છે કે ઘરની બહાર જઈ શકાતું નથી. જો કે આપણે તો ટાઈમ બી નથી જવાનો, પણ આવું છે. આજ સવાર મમ્મી ગઈ હતી મસ્ત રેનકોટ પહેરી. આ પણ મજા આવી હો. હું આજે છે ને રેન શીટર પહેરીને ગઈ કે મેં કીધું કે છત્રી પકડવી કે સામાન લેવો, પર્સ પકડવું, ને તો વરસાદની કીચડ હોય રોડ ઉપર. પછી મેં કીધું લાઈને રેન શીટર જ પહેરતી જાવ. પણ એવી મજા આવી ને એમને નોર્મલી ડિમાન્ડ માંથી ઓલું લઈ આવે ને મોટું વાળું ડાયરેક્ટ વાર ઓલું white આવે ને મોટે હા. એટલે આપણે એવું. ઈ જ ઈ અહીંયા ગોઠણ સુધી તો આવે. તો અહીંયા તો નહીં આપણે આખું ખૂણે તો પાણી ભર્યા હતા. હું સવાર હા. ગઈ ને ત્યારે આ છે ત્યાં આઈસ્ક્રીમ અડધો દી વરસાદ આવ્યો તો પાણી તો ભેરું અને જોઈએ. એમાં ગોકળ દાદાના ઘર સામે તો ઓલા ખાડામાં તો કેટલું પાણી ભર્યું છે. કાલ રાતનો ચાલુ છે તો હમણાં બંધ થયો. હમણાં સુધી ચાલુ જ હજુ હતો. છાંટો છાંટો ચાલુ જ છે. તો આવું છે ગાઈસ. અને કેટલા વાગી ગયા? 5:15. તો આજે આપણે બનાવવાના છે ભજીયા. જીયા આપણે રીલ બનાવશું એની. ભજીયાનો પ્રોગ્રામ છે. બનશે તો હજી હો. હું અહીંથી ઊભી થાવ એના ઉપર ઘાઘરો પૂરો થઈ જાય તો આગ્રહ હમણાં પૂરો થઈ જાય. પૂરો જ થઈ જાય. અને ખાલી ફિનિશિંગ આ બેલ્ટ વાટે એટલું હતું. કાલા પટ્ટો નતો ને ઓ એટલે કેનવાસ નો. તો આજે હું લઈ આવી એના હાટું જ ખાસ ગઈ હતી પટ્ટા માટે જ. અડધી રીલ તો ઘાઘરામાં વપરાઈ ગઈ. એક રીલ જોઈ છે. એક ઘાઘરો 600 મીટર દોરો. 600-700 મીટર ભાગો જાય. ચાલે ચાલે. ચાલે ચાલે ધંધો છે તો ચાલે. धंधा है, बिजनेस है. चलता है. बिजनेस है. हमें कुछ नया बिजनेस करना है. मेरे को ऐसा लगता है कि मैं क्लासेस चालू करूं. आपका क्या राय है उसके बारे में? सिखाने का ना સીવણ ક્લાસ ચાલુ કરવાનો વિચાર છે કે કોઈને શીખવું હોય તો હું શીખવાડું એમ કરીને. તો મારો એવો વિચાર છે. તો અમારે છે ને નવો બિઝનેસ ચાલુ કરવો છે સીવણ ક્લાસનો. ક્લાસીસ ચાલુ કરવા છે સ્ટિચિંગના. તો જોઈએ હવે. જોઈએ પેલા અટાણ ઘાઘરો શીખી. ના ના એટલે અત્યારે તો અહીંયા આપણા ઘરમાં જગ્યા નથી. હવે 2-3 જણ આવે તો મારે ઘરમાં, એટલે હવે નવા ઘરે શિફ્ટ થાય ને પછી એવો વિચાર છે કે ઈ કામ કરવાનો. નવા ઘરે તો હજી વાર છે. વાર એટલે હમણાં આમ થઈ ટાઈમ નથી. આપણે દિવાળી પછી વિચારશું. અત્યારે તો આમે કોઈ બી લોકોને નવરાઈ ન હોય બધાયને બી. દિવાળીના કામ ચાલુ થઈ જશે. દિવાળી નજીક આવી ગઈ છે. નવરાત્રી આવી ગઈ છે એના કામ પછી દિવાળી. નવરાત્રી પતશે તો દિવાળી આવી જશે. કેટલું ફાસ્ટ વરસ થઈ ગયું. હે વરસ હા, વરસ આ વખતે બહુ જલ્દી વરસ વયું ગયું. કારણ કે હજુ તો હમણાં દિવાળી ગઈ હતી. આપણે દિવાળી હમણાં દિવાળી ત્યાં તો પાછી દિવાળી આવીને ઊભી રહી ગઈ. કેવા વરસ ક્યાં ને ગઈ કેવા વરસ કહેવાય? આવું ફાસ્ટ જાય. ફર્સ્ટ વરસ જે કેવા વરસ આવી ગયા કેવી લાગી. ટ્યુશન પ્રિન્સિપલ બેઠા હોય. સો ગાઈસ ગઈ ગયા છે 7:30 ને ભાઈ આવી ગયો છે જીમ માંથી. તો આજે શું માર્યું જીમમાં? આજે ચેસ્ટ અને ટ્રાઇસેપ. એના સિવાય તો કાંઈ તું કહેતો જ નથી. ચેસ્ટ ટ્રાઇસેપ. આખો વીક પૂછે ને જ્યારે ચેસ્ટ કરું ત્યારે જઈને પૂછે આ શું માર્યું. બરાબર. વાહ, તમે તો ઊભા જઈશો બરાબર કરીને. તે શું કર્યું કોલેજમાં ઈ કે કાંઈ નહીં, કેમ કાંઈ કરાવતા જ નહોતા. તો કરાવતા નથી તો એને કહેવાય ને કોલેજ વાળાને. તે કરાવો. હા તો કરાવે તો શું કરું? તો કરવાનું હોય. કરાવે તો શું કરાવે તો કરું ને, પણ નો કરાવ્યું.
એને કહી મારા પપ્પા ફી ભરે છે આખા વર્ષની, કંઈક કરાવો. તો અસાઇનમેન્ટ લખવા દીધું તું, લખીને. ઓકે. અને ઘરે આવીને ગેમ રમી નાખી. તો આ જમવામાં શું છે? જમવામાં આજે જમવામાં તો છે કંઈક સરપ્રાઈઝ છે. હળવે હળવે લાગે છે. ક્યાં લાગે છે હળવે હળવે? જો કેવા ત્રણેય જણા આમ લાઈન થી બેસી ગયા છે. હું અહીંયા રસોઈ બનાવું, ત્રણેય જણા મારે મોઢા જોવે છે કે મમ્મી કઈ ખાવાનું દીધશે ને કઈ અમે ખાઈએ. ઓલું મેં કર્યું, મિક્સ મેં કરી દીધું. શું આઈડિયા મેં આપ્યો. ઓહો, બટેટાનું. નવાઈ કરી નાખી, એક મિક્સ કરી દીધું. એકે આઈડિયા દીધો, એકે મિક્સ કરી દીધું. બનાવ્યું કોણે? બનાવ્યું તે કોથમીર પાઈ લઈ જણા આવ્યો. ખાઈ હોતે ને બેહે. કોથમીર પાઈ લઈ આવ્યો. એટલે બધાનો થોડો થોડો હાથ આવી ગયો એમાં. એમ કરીને પપ્પા એમ કહી દીધું કે મેં બનાવી છે, એટલે એકલી એ નથી બનાવી એમ. મેં એકલાનું કીધું, એમ જ કીધું. બધાનો થોડો થોડો. તે તો કઈ કર્યું જ નથી હો, એટલે તું કઈ બોલમાં જ. આપણે છે ને આ તો ચાલુ થઈ જાય બાંધવાનું અમારા લ્યો. ઘરમાં. બાંધવાનું તો અમારે લેવા જ ન જવાનું હોય. અમે લોકો આજે બનાવવાના છે ટોસ્ટ સેન્ડવિચ. તો ટોસ્ટ સેન્ડવિચ માટે અહીંયા મેં મસાલો રેડી કરી લીધો છે અને અહીંયા આવી ગઈ છે બ્રેડ. અને હવે આપણે બનાવવાની છે ટોસ્ટ સેન્ડવિચ. હને ગટુ? તો આ હું ધનિયા અત્યારે નાખું છું. ધનિયા નહોતા એટલે મંગાવ્યા હતા ધનિયા. અને અત્યારે વરસાદ એટલો છે ને કે ભાજી લાવવાનો બી કંટાળો આવે. ભાજી બધી કેવી થઈ ગઈ? અને ધનિયા ભાજી કેટલી બી જોડી એવી બધી આવે ને કે આજે લઈ આવ્યા હોય ને તો બીજે દિવસ ફ્રીજમાં મૂકી હોય ને તો બીજે દિવસ તો અમુક વસ્તુ તો ચીકણી થઈ ગઈ હોય. બોલો ભીની, બોલો વરસાદના પાણી વાળી આવે ને તો આવું છે ગાઈસ. અને વરસાદ, દિવાળી નજીક આવી ગઈ પણ વરસાદ એનું કામ કરવાનું બંધ કરતો નથી. તો ચલો હવે આપણે ટોસ્ટ સેન્ડવિચ મૂકી દઈએ. બેટર ક્યાં મસાલો રેડી થઈ ગયો છે અને અહીંયા મારું પ્લેટફોર્મ બી રેડી છે. તો હું બનાવી લઉં ટોસ્ટ સેન્ડવિચ. અને આપણે બનાવવાની છે ગેસ પર. આપણા પાસે ઇલેક્ટ્રિક મશીન નથી. આપણી પાસે દેશી ટાઈપનું મશીન છે, ગેસ વાળું. પણ આનો ટેસ્ટ જ સારો આવે ઇલેક્ટ્રિક કરતા. વિડીયોમાં સુગંધ આવે છે. હમણાં બને એટલે પછી પાછું છાશ છે બતાવીએ. હે તુમો તો ઓલું લેતો આય દહીં લાય બનાવીને. તો ગાઈઝ અહીંયા મારી ટોસ્ટ સેન્ડવિચ બનવાનું રેડી થઈ ગઈ છે. અહીંયા છે બટર અને અહીંયા આપણી ટોસ્ટ સેન્ડવિચ બને છે. જો તમને ખોલીને બતાવું. ભાઈ લોક खोल, इसका खोल के देखो. कुछ इस तरह का मेरा टोस्ट सैंडविच बन के रेडी हो रहा है. ये बाजू बन गया कि बाकी बन गया है. और અહીંયા है ने बच्चे लोग खावा बेसी गया है. दोनों लड़के लोग खाने बैठ गए हैं. कैसा टेस्ट है? बढ़िया बढ़िया. અને અહીંયા છે ને સંજુ બાબા સેન્ડવિચ બનાવે છે. કાલે કે પરમ દિવસે અમારા જીજાજીએ સુરતથી એક વિડીયો મોકલ્યો હતો. પર્સનલી અમારા ફેમિલી ગ્રુપમાં નાખ્યો હતો. કે શું નાખ્યો હતો? સંજુ કામ કરે, સંજુ ઘરવાળી મોબાઈલ જોવે. મોબાઈલ જોવે. હા, સંજુ કામ કરે ને એની ઘરવાળી ખાટલે બેસીને મોબાઈલ જોવે. અહીંયા સંજુ બી કામ કરે છે ને ઘરવાળી બી કામ કરે છે. કોઈ ખાટલે બેસીને મોબાઈલ નથી જોતું. એટલે જીજાજી પર્સનલી તમને કહું છું કે કાંઈ તમારા શાળા પાસે હું કામ નથી કરાવતી. આ તો એ જાતે રહીને કરે તો પછી મારે એને ના ન પડાય. અને ક્યારેક ક્યારેક હેલ્પ કરી દે તો એમાં શું વાંધો? બરાબર ને? ખોટી કમેન્ટો ન કરવી. ખોટી કમેન્ટો નહીં, વિડીયો ક્યાંકથી વિડીયો કોઈ તો ઓલી રીલ્સ અને પછી મને મોકલી. તો ચલો ગાઈઝ હું બનાવવા માંડું મારી સેન્ડવિચ. તમારે કાંઈ કહેવું છે? હું સેન્ડવિચ બનાવું છું, હવે થોડીક લઈ દઈશ. તમારે કોઈને ખાવી હોય તો આવી જાય. હે? મારા પપ્પાના હાથની કોઈને ખાવી હોય તો આવી જાય. અને પપ્પાના હાથની કોઈને ખાવી હોય તો આવી જાજો ગાઈઝ. સેન્ડવિચ સેન્ડવિચ. બીજું કઈ થોડું હા, લાફો નહીં, ખાલી સેન્ડવિચ જ. ગાઈઝ લોકોને, ફ્રેન્ડ્સ લોકોને લાફો ખવડાવવાનો હોય. હા, પછી આપણને સબસ્ક્રાઇબ કરતા હશે ને તોય નહીં કરે. કર્યું હોય છે તો unsubscribe. હા, કર્યું છે તો બી અનસબસ્ક્રાઇબ કરી નાખશે. આ તો મજાક હોય, મજાક. ओके. बसु बच्चों खिड़की खोले, बाजू वाली लड़की बोले, दिल मेरा बोले हेलो हाउ आर यू.
ક્યાં જાવ ગાઈસ વાગી ગયા છે રાતના આવડી 11:15 અને અમે લોકો ગયા હતા ડીમાર્ટમાં. નથી રહેલાની છે તો ડીમાર્ટમાં શોપિંગ કરવા ગયા હતા ને આવ્યા છે શોપિંગમાં ને અહીંયા બાપ દીકરા વચ્ચે હલચલ ચાલુ થઈ ગઈ. બસ એક જ લીધી હજી હતી એક નથી અરે રે નથી પતી ગયું હવે હું છે બિસ્કુટ લપેટું આ અરે છે ભાઈ ભાઈ નથી તો અહીંયા લઈ આવ્યા છે ટ્રેક પેન્ટ. આ એક ટ્રેક પેન્ટ છે. આ છોકરા માટે શોર્ટ્સ લીધી તો એના માટે થઈને ચાલુ છે મચમચ. અને હે એમાં જ ક્યાંક નાખ્યું છે ભાઈ ડૂચો વાળી. ઈ કે આનાથી આ નાની છે બે સેમ જ છે અરે પણ પહેરીને જોઈ લે ને બાપા, ન થાય તો પાછી આપી આવજે. પાછી તો લે જ છે એ લોકો અરે ક્લોથ્સ. ઊભો તો થા પણ લાવ પેન લાવ એમાંથી બાકી બધું છે ને બિસ્કિટ લાવ્યા, લ્યો પકડો હું ખાલી કરું. કોકની ઘરે બેસવા જાવ કરીને ગયા ડીમાર્ટમાં. તો આ શું છે? ચોકોબાઈ. પછી આ ઓરિયો. આ બદામ શું કહેવાય? શું લખ્યું? બદામ મિક્સ દૂધમાં નાખીને પીવાનો પાવડર. તો હવે આ શેઠે છે ને દૂધમાં નાખીને પીવાનું ચાલુ કર્યું છે. દૂધ પીવાનું. તો એના માટે ઈ લઈ આવ્યા. અને આમાં શું છે? બોર્બોન. પછી મેગી. પછી અમૂલ બટર, ના ચીઝ, સોસ. પછી ચાનો મસાલો અને આ ચાટ મસાલો, પાછું બટર બટર, મારીગોલ્ડ. અને હમણાં નવરાત્રી આવશે તો આપણે અખંડ દીવો રાખવાનો હોય એના માટે દીવા કરવા માટે કાવ ઘી. તે અને આ બી ચાટ મસાલો છે હજુ એક. અને આ છે बासमती राइस, पुलाव राइस. बस इतना शॉपिंग करके आए डीमार्ट से तो कुछ मीठा हो जाए. આવું છે ગાઈસ. આટલો સામાન લઈ આવ્યા અને ખર્ચો કરી આવ્યા. કેટલા 3000 રૂપિયા ખર્ચા ગયા. આટલા 3000 રૂપિયા આટલા સામાનના. બોલો સામાન દેખાય છે? થોડું ઓછું ન કરે ગટુનો ફોટો પાડ લે. હું ગટુ બે ગ્રોસરીની વેચે બેઠા. બે કપડા બધું